નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 25મી ઓગસ્ટ અને વાર થયો છે સોમવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ભાદરવો કરશે ભડાકા। કારણ કે મિત્રો એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આજે રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં જાણીશું કે કયા કયા ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ચીનના ભાગોમાં બની રહેલું વાવાઝોડું, ખાસ કરી મિત્રો ચીનમય વાવાઝોડું છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થવા જઈ રહ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જેને પણ હવે વેગ મળશે અને આ સાથે જ ગુજરાતમાં આગામી 3 કલાકમાં અંધારિયા વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલની ડરામની આગાહી છે કે જે મિત્રો સામે આવી રહેલી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જેના કારણે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। 40થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે આગામી 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। અને મિત્રો તારીખ લખી રાખજો, ગુજરાતમાં 26, 27 અને 28 આગામી 3 દિવસ છે ગુજરાત માથે ભારેથી ભારે સાબિત થવાના છે। અને મિત્રો ભાદરવો મહિનો શરૂ થયો છે અને બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થતા ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। હાલ મિત્રો ગુજરાતમાં કહી શકાય તો સરેરાશ 80% સુધીનો વરસાદ છે એ ગુજરાતમાં વર્ષ 2025ના અંતર્ગત પડી ચૂક્યો છે, પરંતુ હવે જે વરસાદ ગુજરાતમાં પડવાનો છે જેના કારણે અતિવૃષ્ટિ સર્જાશે। ગુજરાતમાં મિત્રો ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં પૂરની પણ આગાહી સામે આવી છે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે, ગુજરાતમાં મેઘ તાંડવ સર્જાવાનું છે। ખાસ કરી મિત્રો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થતા ગુજરાતમાં ભારે પવનોની સાથે આજે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। પરંતુ મિત્રો આજે ગુજરાતમાં વહેલી સવારથી જ ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। અને આમ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ગણેશ ચતુર્થીના પાવન તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં મેઘ તાંડવ સર્જાવાનું છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમને જ્યારે દક્ષિણ ચીન વાળી વરસાદી સિસ્ટમ આગળ વધશે, જ્યારે બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ને વેગ મળશે, જેના કારણે મિત્રો એ વરસાદી સિસ્ટમ છે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની છે અને ગુજરાતના રીજનના ભાગોને આ વરસાદી સિસ્ટમની છે અસર થવા જઈ રહી છે। હવે મિત્રો આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એમના વિશે વાત કરીશું કે આજે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રના રાજકોટ છે, જૂનાગઢ છે અને પોરબંદર આ તમામ મિત્રો તમે વિસ્તાર જોઈ શકો છો। એ વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં આજે વરસાદ ઓછો જોવા મળવાનો હોય તો એ છે સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર લાગુના વિસ્તારમાં છે આજે વરસાદ છે એ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો
એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે આ વિડીયોની અંદર જો મિત્રો 500 લાઈક આવી જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર શું ખરેખર વરસાદ અત્યારે પડી રહ્યો છે, આગામી દિવસોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે, તમામ હવામાન સમાચાર છે એ તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. એ માટે ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાતમાં વહેલી સવારથી જ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આવી રહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે રાજસ્થાન પાકિસ્તાન લાગુના વિસ્તારોની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં છે આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પણ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે મિત્રો વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે અને આગામી કહી શકાય કે 3 થી 4 દિવસ સુધી તો માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત માટે અપીલ કરી છે. બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ દક્ષિણ ચીનના લાગુ વિસ્તારની અંદર બની રહેલું છે વિયેતનામ લાગુના વિસ્તારની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડું છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમને છે વેગ મળશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર આંધી તૂફાન વંટોળ સાથેનો ગુજરાતમાં ધોધમાર વરસાદ છે છોતરા કાઢશે. ગુજરાતમાં મિત્રો હવે સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ મિત્રો ગુજરાતમાં હવે 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ, તો અમુક વિસ્તારોની અંદર 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે અરબ સાગરના દરિયામાં એક નાનકડી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આજે ખાસ ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રનો ભાગ છે, સુરત લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની આજે વહેલી સવારની આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ઉત્તર ભારતના ભાગો તરફથી આવતી એક વરસાદી સિસ્ટમ કે જે ઉત્તર ગુજરાતના ભાગોને ધમરોળશે. ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે ભારેથી ભારે વરસાદની સંભાવના છે એ જોવા મળી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘગર્જના શરૂ થઈ છે. ગુજરાતમાં ફરી એકવાર ભાદરવા મહિનામાં ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે શરૂ થયો હોય તેવા હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો હવામાન વિભાગ તરફથી લાંબા ગાળાની આગાહી સામે આવી છે, જેમાં તારીખ 26, 27, 28 અને 29 આ મિત્રો 4 થી 5 દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે, ગુજરાતમાં કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે, કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે, તમામ અપડેટો એક પછી એક મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્ય છે એમનો નકશો છે એ કે જે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારની અંદર આખા દિવસ દરમિયાન જોવા મળશે. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારની સાથે મોરબીમાં પણ આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે કે જે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાઈ શકે છે, ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો થશે, પરંતુ ભાવનગરમાં આજે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, આ સાથે સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે ખેડા છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં ખાસ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને, નકશાને લઈને, વિસ્તારને લઈને બધામાં ચેન્જીસ થતા જશે. 28 તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છમાં વરસાદની માત્રા નથી, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા, મહેસાણા, આ સાથે સાબરકાંઠા લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર લાગુના વિસ્તારની અંદર છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે. પરંતુ 27 તારીખના રોજ ફરી કચ્છ છે, આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી સ્થિરતા જોવા મળી. તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે 28 તારીખના રોજ હવામાન વિભાગે જે નકશો જાહેર કર્યો છે એમાં મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં છે એ 28 તારીખના રોજ વરસાદ ખેંચાઈ જશે. 28 તારીખના રોજ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખેંચાય તેવા આંકડા સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો નજર કરીએ તો 29 તારીખના રોજ સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની સાથે કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે એ મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થશે. માત્ર ગુજરાતના સરહદી વિસ્તારો લાગુના વિસ્તારો છે ત્યાં જ વરસાદની સંભાવના છે જોવા મળી છે.
સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ભારે પવનો ફૂંકાતા હોય છે. એને લઈને પણ મિત્રો તમે આ નકશા જોઈ શકો છો. પરંતુ મિત્રો અત્યારે આ વાદળી કલરના વિસ્તારો તમે જોઈ શકો છો ત્યાં આગામી દિવસોની અંદર છે એ ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો કે ગુજરાતનું હવામાન કેવું છે. ખાસ મિત્રો આજે વહેલી સવારથી જ માત્ર ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગો તરફ આગળ વધતા ગુજરાતમાં છે વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં હવે પછી 4 કલાકમાં મિત્રો 5થી લઈને 6 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેમાં આંકડા સામે આવી રહ્યા છે. બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થતાં ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થશે. હવે મિત્રો ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ નહીં પરંતુ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે ભૂક્કા બોલાવશે એમને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાલ પૂરતો તો 80% સુધીનો વરસાદ છે સરેરાશ પડી ચૂક્યો છે. પરંતુ અરબ સાગરમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અરબ સાગરમાં આગામી દિવસો સુધી વરસાદી સિસ્ટમ સક્રિય નહીં થાય પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છે ભારેથી ભારે વરસાદની સંભાવના છે જે હાલ પૂરતી જોવા મળી રહી છે. હાલ મિત્રો હવે આપણે જાણીશું GFS મોડલના માધ્યમથી કે ગુજરાતનું હવામાન કેવું છે. ખાસ કે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું પરંતુ બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતની સાથે સાથે ભારતના પણ પૂર્વ ભારતના ભાગોમાં છે ત્રાહિમામ આ વાવાઝોડું મચાવશે. પરંતુ આ વાવાઝોડાની દિશા હજુ કહી શકાય તેવી નથી કારણ કે મિત્રો ગમે તે દિશા તરફ આ વાવાઝોડું છે ફંટાઈ શકે છે. જો આ વાવાઝોડું મિત્રો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો તમે મિત્રો આ સ્ટફ લાઇન તમે જોઈ શકો છો. આ રીતે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન છે એ ઘેરાયેલી જોવા મળવાની છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો પૂર્વ ભારતના ભાગોની અંદર છે વાવાઝોડું છે ત્રાટકવા જઈ રહ્યું હોય તેમાં આંકડા સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો આગામી દિવસોમાં અરબ સાગરનો દરિયો ફરી એક વખત સક્રિય થશે. મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે કરંટ જોવા મળી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને ઉત્તર ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે. આમ ગુજરાત નજીક એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોવાને કારણે ગુજરાતમાં હવે પછીનો જે વરસાદ પડશે એ ભારેથી ભારે જોવા મળવાનો છે. ગુજરાતમાં હવે સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ વાવાઝોડા સાથે છે વરસાદ તબાહી મચાવવાના છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખના રોજ દક્ષિણ ગુજરાત ડૂબતું છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી પૂરની આગાહી પણ કરવામાં આવી છે. અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ભારતના હૈદરાબાદ લાગુના વિસ્તારોથી સતત આગળ વધતી જોવા મળશે. જેમ જેમ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તેમ 28 તારીખના રોજ ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકેલું હોય ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતમાં ઘણું બધું ડૂબતું હશે. ગુજરાત પૂરેપૂરું ઝરમગ્ન થઈ જશે. ગુજરાતમાં આપ ફાટશે. ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને 10થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં પડતા હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે. 29 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ છે ગુજરાતથી દૂર જતી રહેશે અને ફરીથી આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લે છે તો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની જે આગાહી છે સામે આવી રહેલી છે. હવે મિત્રો આપણે જાણીશું લાંબા ગાળાની આગાહી વિશે કે 25, 26, 27 તારીખના રોજ કઈ રીતનું ગુજરાતનું હવામાન છે. કારણ કે મિત્રો અત્યારે બંગાળની ખાડી તરફ એક વાવાઝોડું આગળ વધી રહ્યું છે. મ્યાનમાર લાગુના વિસ્તારો સુધી આ વાવાઝોડું પહોંચવાનું છે ચીનમય. ત્યાર પછી આ વાવાઝોડું છે મિત્રો વેરવિખેરાઈ જશે પરંતુ એમના અવશેષો છે એ બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમને મળશે. અને આમાં ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જ્યારે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર અને ઓક્ટોબર મહિનો ભરપૂર રહેશે વરસાદથી. કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદ છે લાંબો ચાલવાનો છે. ચોમાસું લાંબો ચાલવાનું છે ગુજરાતમાં. હવે જે વરસાદ પડશે આગામી 3 કલાકમાં એ તમે જોઈ લેજો કયા કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો રીતસરનું ગુજરાતમાં હવે પછી ગુજરાતમાં વરસાદનો શરૂ થતો હોય તેવા આંકડા સામે આવી શકે છે. જેમાં મિત્રો આજે સૌથી વધારે વરસાદની શક્યતા છે એ ખાસ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં પણ તમે જોઈ શકો છો એ રીતે પારણપુર લાગુનો વિસ્તાર છે, મહેસાણા છે, અમદાવાદ છે. આ સાથે મિત્રો જોઈ શકો છો દાહોદ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો આજે પસાર થતો જશે બપોરથી લઈને સાંજનો સમયગાળો હશે ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા અને અરબ સાગરમાંથી તોફાની પવનો ફૂંકાતા ગુજરાતમાં છે એ ફરી એકવાર વરસાદી ઝાપટું ગુજરાતમાં છે ઘણા બધા ભાગોને થંભરોળી શકે છે. પરંતુ અતિશય ભારે વરસાદની આગાહી માત્ર આજે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર જોવા મળી છે. હવે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ અત્યારે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે એ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ મિત્રો તમે જોઈ શકો છો
કે ખાસ પાકિસ્તાન લાગુનો વિસ્તાર છે, રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, ત્યાં વરસાદી સિસ્ટમ છે બંને અત્યારે જુદી જુદી છે, પરંતુ આજે મિત્રો ખાસ જેમ સમયગાળો પસાર થતો જશે તેમાં વરસાદી સિસ્ટમ છે એ સંલગ્ન થઈ જશે અને ખાસ ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છ લાગુનો વિસ્તાર છે, રાજસ્થાન લાગુના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ છે ત્રાહિમામ દર્શાવશે અને મિત્રો જે રીતે વાવાઝોડું પણ બની રહ્યું છે બંગાળની ખાડીમાં, અને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બની રહ્યું છે અને વાવાઝોડાને જોઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે ફરી એકવાર આંધી, તૂફાન, વંટોળ સાથે છે ગુજરાતમાં ઘણા બધા ભાગો છે સાફ થતા છે. ગુજરાતમાં નક્કી ઘણા બધા ભાગોમાં છે એ 15થી 20 ઇંચ સુધીના વરસાદ પડશે. તો હાલ મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને 17થી લઈને 19 એવા જિલ્લાઓ છે કે જે અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળિયું વાતાવરણ આજે સાંજના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે, જેમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, આ સાથે જામનગર છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદર લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જૂનાગઢ લાગુના વિસ્તારોમાં પણ છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા 10થી લઈને 15 ઇંચ સુધીના વરસાદે બધું જ અત્યારે ડૂબાડ્યું હોય જૂનાગઢમાં એવા હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો ઉના છે, વેરાવળ છે, જૂનાગઢના પણ તમામ જિલ્લાઓની અંદર અતિશય ભારેથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આજે ભાવનગર લાગુનો વિસ્તાર છે, ભાવનગર અલગ લાગુના વિસ્તારમાં પણ વરસાદની ઝાપટા છે જોવા મળશે. જે રીતે મિત્રો અરબ સાગરમાંથી આવી રહેલી એક વરસાદી સિસ્ટમ કે જે આજે ગુજરાતમાં વહેલી સવારથી જ મહુવા આજુબાજુના વિસ્તારમાં વરસાદી ઝાપટું આપી શકે છે. આ સાથે ભાવનગરના પણ મિત્રો તમે સોનગઢ છે, પાલિતાણા છે, ખડસલિયા છે, દક્ષિણ ગુજરાતના દહેજ લાગુના વિસ્તારોની સાથે સાથે સુરત લાગુનો વિસ્તાર છે એ પણ મિત્રો અતિશય ભારે વરસાદને લઈને ત્યાં પણ અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ સાથે મિત્રો ગુજરાતમાં નીચાણવાળા વિસ્તારોમાં છે એ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં એનડીઆરએફની ટીમોને છે ખાસ મિત્રો લોકોના જીવન બચાવવા માટે છે અત્યારે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. કારણ કે મિત્રો ગુજરાતમાં હવે પછી જે વરસાદ પડવાનો છે એ પૂરને લઈને પણ આગાહી સામે આવી છે. ગુજરાતમાં પૂરની આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતમાં હવે મિત્રો સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ ભારે પવનો સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો છે ધોધમાર વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે. જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ આગાહીને લઈને પણ મોટા બદલાવ છે આવી જશે. હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે એક લેખ સામે આવી રહ્યો છે ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની સંભાવના છે. 20 જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે, ધોધમાર વરસાદનો ખતરો છે. ગુજરાતમાં 20થી વધુ જિલ્લાઓમાં છે એલર્ટ છે, નદીઓમાં પૂરની શક્યતા છે. ગુજરાતમાં વરસાદી માહોલ છે. 25થી 30 ઓગસ્ટ દરમિયાન તો 20 જિલ્લાઓમાં અતિશય ભારે વરસાદ છે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે ફરી એકવાર ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ. હવામાન વિભાગની આગાહી સાથે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સામે આવી છે. 20 જિલ્લાઓની અંદર એલર્ટ, નદીઓ છે બે કાંઠે વહી શકે છે. હાલ મિત્રો તમે અત્યારે જે નવા મોડલ સામે આવી રહ્યા છે, નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે એ નકશા જોઈ શકો છો, જેમાં સૌથી વધારે આજે વરસાદનો ખતરો છે તો એ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે. અત્યારે ફૂલ જ અત્યારે ધોધમાર વરસાદ છે પડી રહ્યો છે. પરંતુ અત્યારે જો મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પણ મિત્રો તમે જોઈ શકો છો જામનગર, પોરબંદર, રાજકોટ આ તમામ વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ છે અને મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો થઈ શકે છે. ખાસ તો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે એ આજે ઓછી જોવા મળી શકે છે આગામી કલાકો માટે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાત નજીક એકવાર વાદળી વાતાવરણવાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધશે. જે રીતે મિત્રો તમે નકશો જોઈ શકો છો, આ ગુજરાત છે, આ બંગાળની ખાડી છે, અરબ સાગરનો દરિયો છે. અરબ સાગરનો દરિયો તો અત્યારે નિષ્ક્રિય જોવા મળી રહ્યો છે, પરંતુ બંગાળની ખાડીમાંથી બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતમાં વાદળિયું વાતાવરણ અને ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળવાની છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો તે જીએફએસ મોડલની સાથે ત્યાં નવા પ્રેડિક્શન સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં 24થી લઈને 29 તારીખનું હવામાન કેવું રહેવાનું છે એમને લઈને આગાહી સામે આવી છે, જેમાં બંગાળની ખાડી દિવસે સક્રિય થતી જોવા મળી છે અને ગુજરાત નજીક અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે ત્રાહિમામ દર્શાવતી જોવા મળવાની છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29થી લઈને 3 સપ્ટેમ્બર સુધીનું ગુજરાતનું હવામાન કેવું છે. ખાસ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને અરબ સાગરના દરિયા સુધી છે એ વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળી રહી છે. જેમ મિત્રો આજે ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે. ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે પોતાની
વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ મિત્રો તમે તારીખ નોંધી લેજો. 24થી લઈને જે 29 તારીખનો જે નકશો છે જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો કહી શકાય કે અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ છે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. બંગાળની ખાડી પણ મિત્રો ફરી એક વખત સક્રિય થતી જોવા મળી છે. આમ બંગાળની ખાડીને અત્યારે વેગ મળતા ગુજરાતમાં છે એ ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ છોતરા કાઢી શકે છે. એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો તમે નકશો જોઈ શકો છો આગાહીને લઈને, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ખેંચાઈ શકે છે, પરંતુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે કે જે જાહેર કરી દેવામાં આ વિશે મિત્રો 24થી લઈને જે 3 સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે એ નકશા વિશે વાત કરીએ તો મિત્રો ખાસ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભાવનગર લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદની શક્યતા છે. બાકી તો મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આજે ખેંચાઈ શકે છે. એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહેશે. જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો તરફ આગળ વધશે. આમ ગુજરાતમાં રીતસરનું આજે મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર ભાદરવો છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો છે એ મિત્રો ગુજરાતમાં ફરી